હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. પર્ટિક્યુલર આપણે લાસ્ટ લેક્ચરમાં ડીવ ટેગ સમજ્યા. ડીવ ટેગ કેવી રીતે પાર્ટેશન પાડે છે. ડીવ ટેગ માટે મેં એક્ઝામ્પલ લઈને પણ તમને સમજાવ્યું હતું. અમે ટોટલી આખો લેક્ચર તમને એક એક વસ્તુ ટાઈપ કરીને સમજાવી હતી. પ્લસ પોઈન્ટ તમારી સામે મેં આટલા પાર્ટેશન પાડ્યા હતા. તો તમને ડીવ ટેગ આઈ હોપ ક્લિયર થઈ ગઈ હશે. મેં લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવ્યું હતું અને કીધું હતું, અને અત્યારે હાલ પણ હું ફરીથી કહી દઉં છું કે જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ડાયરેક્ટલી આપણી વેબસાઇટમાં જે મારો કોન્ટેક્ટ નંબર છે એ કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરી શકો છો. કમેન્ટ્સમાં, ક્વેરી બોક્સમાં તમે કમેન્ટ મારી શકો છો અને મારી હેલ્પ લઈ શકો છો. પરંતુ એટલું જરૂર કહીશ કે તમે મારો ત્રીજો લેક્ચર ચાલુ કરો એની પહેલાં તમને પહેલો અને બીજો લેક્ચર 110% ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. જો એ તમને નહીં થાય અને જો તમે ત્રીજો લેક્ચર સ્ટાર્ટ કરશો તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું 100% શ્યોર છું કે જો તમને ડીવના પાર્ટેશન પાડતા નહીં આવડે તો તમે કોઈ પણ વેબ પેજ ડિઝાઇન કરી જ નહીં શકો અને તમને છેક સુધી પ્રોબ્લેમ થશે. કેમ કે એક સિમ્પલ સી વસ્તુ છે કે આજ કોઈ પણ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગનું હું જ્યાં સુધી સ્ટ્રક્ચર જ ના બનાવી શકું, તો પાયા જ ના બનાવી શકું, સ્ટ્રક્ચર જ ના બનાવી શકું, તો હું એ બિલ્ડિંગને ઊભી કેવી રીતે કરી શકું છું, એ બિલ્ડિંગની અંદર ફર્નિચર કેવી રીતે બનાવી શકું છું. આ સિમ્પલી વસ્તુ છે કે હું ઓફિસ જ નું સ્ટ્રક્ચર જ નથી બનાવતો અને હું ડાયરેક્ટલી ફર્નિચર બનાવવા જઉં તો શું થશે? જ્યારે પાછળથી સ્ટ્રક્ચર બનાવવા જશો ને ત્યારે થશે, ઓહો અહીંયા તો આ ફર્નિચર નહીં સૂટ થાય, યા તો અહીંથી આ ફર્નિચર નીકાળી દેવું પડશે. એટલે ટોટલી ટાઈમ વેસ્ટ થશે. એના કરતાં બેટર છે જલ્દી ના કરશો પણ હજી 2 થી 3 એક્ઝામ્પલના તમે લઈ લો, આખા વેબ પેજના ડીવના પાર્ટેશન કરી લો અને 100% તમને જ્યારે કોન્ફિડન્સ આવી જાય કે ના હવે મને કોન્ફિડન્સ છે કે હું ગમે તેવું ડીવનું પાર્ટેશન, પણ વેબસાઇટનું ડિઝાઇનનું પાર્ટેશન કરી શકું છું, તો એના પછી તમે મારો થર્ડ વિડીયો જોઈ શકો છો અને સ્ટાર્ટ કરી શકો છો. ઠીક છે. હવે આ જે થર્ડ વિડીયો સ્ટાર્ટ કરું એની પહેલાં હું તમને ટોપિકના નામ કહી દઉં છું કે આજના ટોપિક હશે આપણે માર્જિન પેડિંગ, અને માર્જિન પેડિંગનો યુઝ કરીને આપણે વેબ પેજને ડિઝાઇન કેવી રીતે કરી શકીએ છીએ. યુઝિંગ અલગ અલગ એલિમેન્ટ્સ પણ હશે. એવું જરૂરી નથી કે માર્જિન પેડિંગથી જ હું વેબ પેજનું અત્યારે હાલ ડિઝાઇન કરીશ, પણ માર્જિન પેડિંગની જોડે જોડે બીજા હું CSSના 2 થી 4 બીજા પણ એટ્રીબ્યુટ લેવાનો છું. પણ મેજર એટ્રીબ્યુટ જે મેઇન કહેવાય ને એટ્રીબ્યુટ, એ છે માર્જિન પેડિંગ. એટલે આપણો આજનો ટોપિક રહેશે માર્જિન પેડિંગ વિથ વેબ ડિઝાઇન. તો સૌથી પહેલાં તમને કોઈ પણ ક્વેશ્ચન્સ કરે કે વોટ ઇઝ માર્જિન ઇન વેબ પેજ ડિઝાઇનિંગ, યા તો વોટ ઇઝ માર્જિન ઇન CSS, તો તમારો આન્સર શું હોવો જોઈએ? તો તમે એને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને સમજાવી શકો છો. એ જ રીતે પેડિંગ માટે પણ તમને જો ક્વેશ્ચન્સ કરવામાં આવે તો તમે પેડિંગ માટે પણ સેમ ટુ સેમ એ જ રીતે, જે રીતે માર્જિનનું એક્ઝામ્પલ છે એ જ રીતે પેડિંગનું પણ એક્ઝામ્પલ લઈને તમે સમજાવી શકો છો. તો આવો આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને સમજીએ. સમજી લો કે મેં તમારી સામે એક પેરેગ્રાફ લખ્યો છે. પી ટેગ HTMLની જે એક ટેગ છે, જેમ ડીવ ટેગ છે, H1 ટેગ છે, H3, H2, H4. મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે તમે HTMLની મારા જેટલા બી નેક્સ્ટ લેક્ચર છે એ જોવાનું સ્ટાર્ટ કરો. એની પહેલાં તમે HTMLની જેટલી પણ ટેગો છે એ બધી જ એક વખત ખાલી રિફર કરી દો, જેના લીધે હું જ્યારે ટાઈપ કરું, લખું તો તમને ફટ દઈને ક્લિક થઈ જાય કે આ મેં પેરેગ્રાફ ટેગ યુઝ કરી છે. હવે મેં પેરેગ્રાફની અંદર સમજી લો કે કોઈ પણ એક પેરેગ્રાફ લખ્યો છે. ચાલો, હવે હું આ ફાઇલને રન કરું છું. ધ્યાનથી સમજજો, બોક્સ જે માર્જિન અને પેડિંગ કહેવામાં આવે છે એને બોક્સનો કન્સેપ્ટ કહેવામાં આવે છે કે બોક્સની અંદર સાઈડ કેવી રીતે જગ્યા છોડાય
અને બોક્સની બહારની સાઈડ કેવી રીતે જગ્યા છોડાય. બોક્સ મતલબ કે ડીવ મતલબ કે કોઈ પણ HTML ટેગ. બોક્સ ઇન્ટેન્શન્સ કોઈ પણ HTML ટેગની અંદરની સાઈડ તમે કેવી રીતે સ્પેસ છોડી શકો છો અને એ જ HTML ટેગની બહારની સાઈડ તમે કેવી રીતે સ્પેસ છોડી શકો છો એ હું તમને અહીંયા પ્રેક્ટિકલી એક્ઝામ્પલ લઈને સમજાવું છું. મેં તમારી સામે એક પેરેગ્રાફ લીધો છે. અહીંયા હું રાઈટ ક્લિક કરીને ઇન્સ્પેક્ટ કરું અને મેં પેરેગ્રાફ ઉપર ક્લિક કર્યું એટલે જે આ બ્લુ છે જે સ્પેસ એ ટોટલી પેરેગ્રાફની જગ્યા છે. મતલબ કે પેરેગ્રાફ ટોટલ કેટલી જગ્યા રોકે છે તો કે બ્લુ જેટલી સ્પેસ છે એટલી. પેરેગ્રાફ કરતાં પણ જો હું ડીવ લઉં તો તમને હજી વધારે ક્લિયર થશે. કારણ એટલા માટે કેમ કે તમે નોટ કરો કે એની અંદર યલો સ્પેસ પણ છે. એ હવે યલો સ્પેસ શું છે એ મને ખબર છે પણ હું ટોપિક ચલાવી દઉં એના પછી તમે યલો સ્પેસ લો તો તમને વધારે ખબર પડશે. ચલો હું ડીવ ટેગ જ લઈ લઉં છું. Ctrl+Shift+R. જો આમાં યલો સ્પેસ નથી બરોબર એટલે શું છે તમને વધારે ક્લિયર થાય. ચલાવી દઉં એના પછી એ યલો સ્પેસ વિશે નોલેજ આવે તો વસ્તુ અલગ છે. ચલાયા પહેલાં યલો સ્પેસ તમને શું કરશે એક કન્ફ્યુઝન ક્રિએટ કરીને આપશે અને આપણે આપણા લેક્ચરમાં કોઈ કન્ફ્યુઝન જેવું જોઈતું છે જ નથી. સમજી લો કે મેં એક ડીવ લીધું. એ ડીવ ટેગને હું ઇનલાઇન CSS આપું છું. બેકગ્રાઉન્ડ રેડ અને Ctrl+Shift+R કરું છું. એટલે જેટલો પણ મારો ડીવ ટેગ હતો એ ડીવ ટેગની આખી બેકગ્રાઉન્ડમાં રેડ કલર થઈ ગયો. ક્લિયર? હવે હું આ ટેગને પેડિંગ આપું છું 50 પિક્સલ. તો શું ચેન્જીસ થાય છે એ તમારે જોવાનું છે જેના ઉપરથી તમને જજમેન્ટ આવશે પેડિંગનો યુઝ શું, પેડિંગ ક્યાં યુઝ કરવું જોઈએ. ધ્યાનથી જોજો. Ctrl+Shift+R કરું છું. હવે આના ઉપરથી તમને જજમેન્ટ આવવું જોઈએ. હું તમને પેઇન્ટમાં ડ્રો કરીને પણ સમજાવું એકચ્યુઅલી શું થયું. કે તમારો ડીવ આ હતો. જ્યારે તમે કોઈ પણ HTML ટેગને પેડિંગ આપો છો તો એ HTML ટેગની અંદરની સાઈડ સ્પેસ છૂટે છે. એટલે થયું કેવું એ હું તમને વધારે વ્યવસ્થિત રીતે સમજાવું. આપણું લખાણ અને જે આપણી બોર્ડર છે એની વચ્ચે કોઈ જ સ્પેસ નથી. સમજી લો. જૈસે કે Ctrl+Shift+R. મારો જે ડીવ ટેગ છે એ અને મારો જે કન્ટેન્ટ છે અંદર, કન્ટેન્ટ કંઈ પણ હોઈ શકે છે. લખાણ પણ હોઈ શકે છે, ઇમેજ પણ હોઈ શકે છે, H1 H2 કોઈ પણ HTML ટેગ હોઈ શકે છે. અને હું પેડિંગ કોઈ પણ HTML ટેગને પણ આપી શકું છું. કોઈ પણ બોક્સ કોઈ પણ HTML ટેગને હું પેડિંગ આપી શકું છું. અત્યારે હાલ આ ડીવ છે, આ જ કન્ટેન્ટ છે. ડીવ ટેગ અને કન્ટેન્ટ એની અંદર જે છે એની વચ્ચે કોઈ સ્પેસ નથી. જ્યારે હું એને પેડિંગ આપું છું ત્યારે શું થાય છે? જે ડીવ ટેગ છે અને જે કન્ટેન્ટ છે એ બંનેની વચ્ચે સ્પેસ છૂટે છે. જો આ કન્ટેન્ટ રહ્યો આપણો, દેખાય છે? બ્લુ એટલો કન્ટેન્ટ અને આ રહ્યો મારો ડીવ.
એ બંનેની વચ્ચે સ્પેસ છૂટે છે, એટલે div ટેગની અંદર, કન્ટેન્ટની બહાર. લાઈક આફ્ટર પેડિંગ આઉટપુટ કંઈક આવું થઈ જશે. જે આ વિજય પ્રજાપતિ છે એ આવી રીતે થઈ જશે. આ જે આઉટપુટ હતું આફ્ટર પેડિંગ આ આઉટપુટ થઈ જશે. આ મારી શું છે? div ટેગનો div ટેગ. એ તો એમનો એમ જ છે, પણ જે કન્ટેન્ટ હતો અને div ટેગ છે એ બંનેની વચ્ચે સ્પેસ છૂટી આટલી. ઇટ્સ કોલ્ડ પેડિંગ. HTML ટેગનો દેશી ભાષામાં સમજાવવા જવું તો HTML ટેગને કોઈ પણ HTML ટેગને પેડિંગ આપવાથી એ HTML ટેગની અંદરની સાઈડ સ્પેસ છૂટે. ધેટ્સ ઓલ. વાત ફિનિશ. ત્યાં જ. માર્જિન આપું છું, કંટ્રોલ શિફ્ટ R કરું છું. મારો કન્ટેન્ટ આટલો, મારો div ટેગ પણ ત્યાં જ. HTMLની ટેગને HTMLની કોઈ પણ ટેગને માર્જિન આપવાથી એ HTML ટેગની બહારની સાઈડ સ્પેસ છૂટે છે. ક્યાં સ્પેસ છૂટે? બહારની સાઈડ. પેલું અંદરની સાઈડ સ્પેસ છૂટતું હતું એટલે કન્ટેન્ટ અંદર ખસેકતો હતો. જ્યારે અત્યાર શું થઈ? આખી ટેગની ટેગ જ ખસકી. પેડિંગમાં ટેગ ત્યાંની ત્યાં જ રહે. મતલબ સપોઝ કે આ માણસ છે, આ માણસ ત્યાંનો ત્યાં જ રહ્યો, પણ ખાલી એની અંદર છે ને એ જાડો થયો. મતલબ અંદરની સાઈડ હવા પૂરાઈ, બરોબર, એટલે જાડો થયો. જ્યારે માર્જિનમાં શું થાય છે? આ જે ટેગ છે એની બહારની સાઈડ સ્પેસ છૂટે. કન્ટેન્ટ તો હતો જ ત્યાંનો ત્યાં, આવી રહ્યો અહીંયા. ખ્યાલ આવી ગયો વસ્તુ? પેડિંગ અને માર્જિન વિશે ડિફરન્સ ખબર પડી? હવે જો હું અહીંયા બેકગ્રાઉન્ડ ના લખતો, કટ, બેકગ્રાઉન્ડ મેં નીકાળી દીધું, મેં માર્જિન લખ્યું, અડધા મને છે ને બહુ આગળ જઈએ ને એટલે કે સાહેબ મને પેડિંગ ને માર્જિનમાં હજી કન્ફ્યુઝન છે. સાંભળો, પણ એ બુદ્ધિનો સહેજ બી યુઝ તો કરતા જ નથી, ખબર નહીં કેમ. હવે મેં માર્જિન લખ્યું, હમણાં મેં માર્જિન લખ્યું એટલે આ આઉટપુટ હતું. પેડિંગ લખીને હું કંટ્રોલ શિફ્ટ R કરું છું, આઉટપુટ એનું એ જ છે, કોઈ ડિફરન્ટ. માર્જિન લખ્યું, કંટ્રોલ શિફ્ટ R, થોડુંક હલનચલન થાય છે, એને નેગોશિએટ કરો. એ કેમ થાય છે એ બી ના થાય એટલે હું ગેરંટી આપું, એ પણ નહીં થાય. હું બેકગ્રાઉન્ડ નથી આપતો, માર્જિન આપ્યું 50 પિક્સલ, પેડિંગ આપ્યું. તમને કોઈ ડિફરન્ટ લાગે છે? તો તમે એવું જ કહેશો સર માર્જિન ને પેડિંગમાં મને કંઈક કન્ફ્યુઝન લાગે છે, મને તો કંઈ સમજાતું જ નહીં કે માર્જિન ને પેડિંગ તો બંને સેમ જ છે. ક્યારે માર્જિન છોડું ને ક્યારે પેડિંગ છોડું? મેક્સિમમ પબ્લિક મને કહેતી હોય છે કે માર્જિન ક્યારે છોડું ને પેડિંગ ક્યારે છોડું. પણ ડિયર, વાત જ્યારે કોઈ લેતા જ નથી બેકગ્રાઉન્ડ કે જેવું, ત્યારે તો એ વસ્તુ અંદર છોડે કે બહાર છોડે સ્પેસ, કંઈ ફરક પડતો જ નથી. પણ જો માર્જિન ને પેડિંગનો ઓરિજિનલ ડિફરન્સ જોવો હોય તો તમારે બેકગ્રાઉન્ડ લેવાનું અને આ માર્જિન આપ્યું અત્યારે, કંટ્રોલ શિફ્ટ R, અને અહીંયા ને અહીંયા જો પેડિંગ આપું અને કંટ્રોલ શિફ્ટ R. હવે ડિફરન્ટ છે બંનેમાં? ક્લિયર? માર્જિન ને પેડિંગ શું છે એ ક્લિયર થયું? હવે આપણે એને આપવાની સ્ટાઇલ જોઈએ. પેડિંગમાં જો તમે એક જ વેલ્યુ લખો, આ ખાસ સમજજો, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સાંભળજો.
જો તમે પેડિંગમાં એક જ વેલ્યુ લખો છો તો એ કંટ્રોલ સમજી લો કે આ કન્ટેન્ટ છે. તમે પેડિંગ લખો છો 50 પિક્સલ તો એ ચારે બાજુ હવે જો પર્ટિક્યુલર અહીંયા સમજી લો કે તમારો આ એક ડીવ છે. ઠીક છે, કંટ્રોલ ઝેડ ફરીથી સમજાવું. આપણે એક આવી રીતે એક ડીવ લઈ લીધો. પેન્સિલથી જ વધારે ફાસ્ટ થશે આપણું કામ. સમજી લો કે આપણે એક આ ડીવ લઈ લીધો. ઠીક છે, હવે તમે આને પેડિંગ એક જ વેલ્યુ લખો છો 50 પિક્સલ. તો એ કેવી રીતે વર્ક કરે છે ખબર છે તમને? આપણે લખી દીધું, આઉટપુટ આવી ગયું, પણ કંઈ ખબર તો રહી નહીં કે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરે છે. તો સમજો, તમે એક વેલ્યુ લખો ને, એક વેલ્યુ એટલે ટોપ 50 પિક્સલ લે. કેટલું? ટોપ 50 પિક્સલ લે. એટલે જે પહેલી વેલ્યુ લખી ને આપણે 50 પિક્સલ, એ શેરની લખી ખબર? ટોપની લખી. ટોપ પેડિંગ ટોપ 50 પિક્સલ. હવે તમે જોડે બીજી કોઈ વેલ્યુ તો લખી નથી, એટલે આપણે જે બીજી આપણે જો બીજી વેલ્યુ લખીએ નહીં ને, એટલે રાઈટ પણ શું ગણી લે? 50 જ. એકે વેલ્યુ ના લખી એટલે ટોપ બી 50, રાઈટ બી 50, બોટમ બી 50 અને લેફ્ટ બી 50. ચારે બાજુ સેમ. પણ એ કેલ્ક્યુલેટ ક્યાંથી કરવાનું ચાલુ કરે? ટોપથી. પછી રાઈટ, પછી બોટમ, પછી લેફ્ટ. એટલે ક્લોકવાઇઝ વર્ક કરે છે. પહેલું ટોપ, બીજું રાઈટ, ત્રીજું બોટમ, ચોથું લેફ્ટ. એટલે જો હું અહીંયા 50 પિક્સલ પછી 100 પિક્સલ લખું સ્પેસ કરીને, બરોબર? તો હવે આ પહેલી શું ગણશે? 50 પિક્સલ. બીજી શું ગણશે? 100 પિક્સલ. રાઈટ શું ગણશે? 100. હવે ત્રીજી નથી લખી, એટલે જે બી હોય ને એનું ઓપોઝિટ ગણે. એટલે ટોપ છે એ બોટમ ગણાય. તમે ક્યાં પહોંચ્યા? બોટમે પહોંચ્યા ને, તો બોટમ એ કોનું લેશે? ટોપનું. પછી રાઈટે જવું તો લેફ્ટમાં જે હશે એ રાઈટમાં ગણાશે. એટલે જે બી ઓપોઝિટ હોય એ એનું ગણે. ચલો આટલાને આપણે રન કરીએ પહેલા. તો અહીંયા જુઓ, ટોપ 50 50, ટોપ અને બોટમ 50, રાઈટ અને લેફ્ટ 100 100. હવે જો હું અહીંયા ત્રીજી વેલ્યુ લખું છું એટલે ટોપ 50, રાઈટ 100, બોટમ 150, લેફ્ટ નથી લખ્યું તો રાઈટ શું બની જશે? લેફ્ટ. ઓપોઝિટ. જો કંટ્રોલ શિફ્ટ આર. ટોપ 50, રાઈટ 100, બોટમ 150, લેફ્ટ 100. હવે જો હું ચોથી વેલ્યુ લખું છું તો ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ ચારેય સેમ. ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ ચારેય સેમ. ઇઝ ઇટ ક્લિયર? સેમ ટુ સેમ આનો આ જ રૂલ્સ. ખાલી ફરક શું? બારની સાઈડ સ્પેસ છોડશે. કંટ્રોલ શિફ્ટ જોઈ લો, આપણને ભલે નીચે ના દેખાતી હોય પણ નીચે સ્પેસ છોડે છે. ચારેય બાજુ બહારની સાઈડ સ્પેસ છોડશે. ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ. એ કામ કરે છે માર્જિન. ઇઝ ઇટ ક્લિયર? પેડિંગ માર્જિન વચ્ચે ડિફરન્સ ખબર પડી ગઈ. પેડિંગ કેવી રીતે અપાય, માર્જિન કેવી રીતે અપાય ખબર પડી ગઈ. 4 રીતે સ્ટાઇલો અલગ અલગ વાપરી શકીએ છીએ. હવે તમને એવું કોઈ કહે છે મારે બોટમમાં પેડિંગ નથી આપવું,
બોટમમાં પેડિંગ નથી આપવું. અત્યાર સુધી પબ્લિકને કીધું ને કે બોટમમાં પેડિંગ નહીં આપવું, એટલે પબ્લિક શું કે બોટમનું પેડિંગ કાઢ દો સર. હવે હું આને કાઢું તો આ બોટમ ના થઈ જાય. અડધા એવું કે બોટમનું પેડિંગ કાઢી દો, પણ હું બોટમનું પેડિંગ કાઢું તો એ જ પેડિંગ બોટમનું જે પેડિંગ જે મેં કાઢ્યું એ જ પેલું ના થઈ જાય. જે લેફ્ટનું છે એ બોટમ બની જશે અને ઉલટાનું જે રાઈટ છે એ લેફ્ટ થઈ જશે. આખું બધું ઊંધું ઊંધું થઈ જશે. હવે તમારે ના જોઈતું હોય ને તો 0 લખવાનું. રાઈટ ના જોઈતું હોય રાઈટ 0 લખવાનું. લેફ્ટ ના જોઈતું હોય તો લેફ્ટ 0 લખવાનું. બરોબર. પણ હવે તમારે કોઈ એક જ જોઈતું હોય તો 4 વેલ્યુ લખવાની જરૂર જ નથી. હવે તમે એવું કહેશો 4 વેલ્યુ ના લખું તો આ તો બધું 4 4 એક સરખું ગણી લે. પણ એના માટે તમને સુવિધા આપે છે પેડિંગ લેફ્ટ, પેડિંગ ટોપ, પેડિંગ રાઈટ, પેડિંગ બોટમ. એટલે જો ચારે બાજુ આપવું હોય તો જ પેડિંગ એકલાનો યુઝ કરવાનો. જો પર્ટિક્યુલર કોઈ એક જ આપવું હોય લેફ્ટ કે રાઈટ તો તમારે જે જોઈતું હોય એ લખી દે. લાઈક મેં અહીંયા પેડિંગ બોટમ લખ્યું તો ખાલી બોટમ. ઇઝ ઇટ ક્લિયર? સેમ વસ્તુ માર્જિનમાં છે જ, સ્પેસ છૂટી જ છે. ક્લિયર અહીંયા સુધી? પેડિંગ માર્જિન કેવી રીતે અપાય, પેડિંગ માર્જિન શું છે, માર્જિન બોટમ શું છે, પેડિંગ બોટમ શું છે, પેડિંગ લેફ્ટ, પેડિંગ રાઈટ, એકલું પેડિંગ એકલું માર્જિન કેવી રીતે અપાય, કેવી રીતે ક્લોકવાઇઝ કેલ્ક્યુલેટ થાય વિથ એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયું? ઠીક છે. હવે આપણે આ બે ટોપિકનો યુઝ કરીને કંઈક બનાવીએ. બહુ સિમ્પલ જ, આજના લેક્ચરમાં બહુ જ સિમ્પલ બનાવીશ, જેમાં હું એક્સટર્નલ CSS પણ લઈશ અને એકદમ સિમ્પલ ને સોબર પોર્શન બનાવીશ. આટલું બનાવીએ આપણે. હવે તમે કહેશો આને સિમ્પલ કહેવાય, તો હવે તમે હમણાં જોશો એટલે તમને ખબર પડી જશે. ચાલો આટલો પોર્શન બનાવીએ તો હમણાં જે પ્રમાણે આપણે સમજ્યા છે કે ડીવના પાર્ટીશન કેવી રીતે પાડે એ રીતે હું ડીવના પાર્ટીશન પાડવાનું સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલા HTML ફાઇલ તો બની જ છે ને, એક નવી જ ફાઇલ બનાવી દઉં. હવે એ ફાઇલને ક્યાં સરખી કરવા બેસો એવો મારી જોડે કોઈ ટાઈમ નથી. સૌથી પહેલાં મેઇન ડીવ, એની અંદર આ એક ડીવ, આટલો એક ડીવ અને એક બીજો આટલો ડીવ, એક બે. આપણે એક્સટર્નલ CSS જ યુઝ કરીશું. a.css ફાઇલ બનાવી દઈશ. બનેલી છે તો બીજી બનાવીશ. આ વસ્તુ તો બહુ જ વ્યવસ્થિત રીતે ફર્સ્ટ લેક્ચરમાં હું સમજાવી ચૂકેલો છું. આજે આપણે થોડુંક હુબહુ બનશે આના જેવું, 20-40-50%. જેમ જેમ આગળ વધશું એમ એક્ઝેક્ટ આના કરતાં પણ સારું બનતા આવડી જશે. હવે હું સૌથી પહેલા એક ક્લાસ બનાવી દઉં જેમાં આપણે જે મેઇન ડીવ બનાવતા હતા કે જેમાં હર વખતે આપણે આ લખવું જ પડતું હતું વિથ 100% ને ફ્લોટ લેફ્ટ. એટલે મેં ક્લાસ બનાવી દીધો.
મારે તો અહીંયા શું કરવાનું, ખાલી ક્લાસ કોલ જ કરવાનો, અહીંયા બી ક્લાસ કોલ જ કરવાનો. કયા નામનો બનાવ્યો? એ નામનો. b.css ફાઇલ લોડ કરાવી દીધી છે. જો આપણને આટલો બેનિફિટ થાય ક્લાસ બનાવવાનો. ક્લિયર? હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ આ વસ્તુ લખવાનો. તો વેલકમ ટુ રાઈસ હું ડાયરેક્ટ તો લખીશ નહીં, h5 ટેગ લઈ લઉં છું. હેડરનો યુઝ કરી શકું છું. મેં તમને કીધું હતું કે બધી ટેગો જોઈ લેવી. અને હું h1 ટેગમાં લખીશ. આમાં મારે હું બીજો કન્સેપ્ટ વાપરી શકું છું, પણ અત્યારે હાલ સમજી લો કે ચલો ને અત્યારે હાલ બી વાપરી જ શકીએ છીએ, એટલું તો મેં તમને શીખવાડ્યું જ છે. બરાબર? આ 100%, આ એના 100%, આ બીજો 100%. આ 100%ની અંદર, આ 100%ની અંદર તમે નોટ કરો કે મારે ખાલી આટલો જ ડીવ જોઈએ છે, આખો નથી જોઈતો. આખો 100% ભલે હોતો, પણ એ 100%ની અંદર મારે ખાલી આટલો જ ડીવ જોઈએ છે. તો હું શું કરું, એ 100%ની અંદર એક બીજો ડીવ લઈ લો. અને એના માટે એક ક્લાસ બનાવી દઉં બી નામનો, જે અહીંયા હું ક્લાસ બનાવીશ, જેમાં હું વિડ્થ માત્ર ને માત્ર 40% આપી દઉં. આટલાને હું રન કરું જેથી તમને ખ્યાલ આવે. હવે 40% એટલે થોડોક મોટો થઈ ગયો લાગે છે ડીવ. જુઓ, આ 100%, આ એના 100%, જે નીચેવાળો છે એ તો હજી વર્ક કર્યો નથી. આ 100%ની અંદર 40%, 40%ની જગ્યાએ આપણે 30% વાપરીએ એટલે તરત જ જુઓ નીચે આવી ગયું. 30%ની જગ્યાએ હું 25% વાપરું, થઈ ગયું આપણું કામ. કેમ કે હવે તમે એવું કહેશો તો સર એને કેમ આટલા? કેમ કે એને તો જો આ બાજુ જગ્યા છૂટી છે, આ બાજુ જગ્યા છૂટી છે, એને તો નાનો આખો આ જે વચ્ચેનો ડી વચ્ચે એની સાઈઝ જ નાની છે. અને આપણે તો છેક અહીંથી કેલ્ક્યુલેટ થાય છે ને, છેક અહીંથી લગાવીને છેક બ્રાઉઝર પતે ત્યાં સુધી, એટલે આપણું કામકાજ આવું છે. હવે તમે એવું કહેશો તો આપણે જગ્યા છોડીએ, પણ એ થોડુંક વાર છે, ધીરે ધીરે કરીએ. બરોબર? 25%. Ctrl+Shift+R. આટલું આઉટપુટ આવી ગયું. હવે આપણે આને થોડુંક બ્યુટીફુલ બનાવીએ. એનો કલર જોઈએ છે, આનો કલર જોઈએ છે. તો હવે જુઓ, કલર જોઈતું હોય, ફોન્ટ સાઇઝ જોઈતી હોય ને, તો જો આપણે રહ્યા ડિઝાઇનર, નો ડાઉટ આપણે બી આપી શકીએ છીએ, પણ તમે જેની વેબસાઇટ બનાવશો ને એ તમને પર્ટિક્યુલર એનો કલર કોડ આપશે, એની ફોન્ટની સાઇઝ આપશે, એના ફોન્ટ પણ આપશે. આપણે અહીંયા જે બી ફોન્ટ છે એ તો ટાઈમ્સ ન્યૂ રોમન છે, બાય ડિફોલ્ટ ટાઈમ્સ ન્યૂ રોમન આવે છે. બાકી મારે સેન્સ સરિફ નાખવા હોય, કર્સિવ નાખવા, ઇવન મારે મારા પોતાના ફોન્ટ બી નાખવા હશે, એ કેવી રીતે નખાશે એનો બી લેક્ચર આપણે ચાલશે. આખી વેબસાઇટ એટલે આવી આખી વેબસાઇટ તમને 0થી લઈને એન્ડ સુધી હુબહુ આના કરતાં પણ સારી અને આવી ગમે તે વેબસાઇટ તમારે બનાવી હશે તો આફ્ટર આપણી ટ્રેનિંગ તમે બનાવી શકશો. એના માટે તમારે કમ્પલસરી મારા બધા વિડીયો જોવા પડશે. સીધી વસ્તુ છે. હવે જુઓ, મારે પર્ટિક્યુલર અત્યારે હાલ તો મારી જોડે કોઈ ક્લાયન્ટ નથી, મને કોણ આપશે કલર કોડ? તો ના આપે તો તમે રાઈટ ક્લિક કરી શકો છો. એઝ અ પ્રેક્ટિસ માટે આવી રીતે કોઈનો કલર કોડ પણ તમે ચોરી ના શકો, કોપીરાઇટ થઈ શકે છે, પણ એઝ અ પ્રેક્ટિસ માટે તમે ઇન્સ્પેક્ટ કરી શકો છો અને એનો કલર કોડ લઈ શકો છો. આ બાજુ બધો જ HTML કોડ હોય કોઈ પણ વેબસાઇટનો, અને આ બાજુ બધો જ CSS કોડ હોય. એટલે તમારે કલર જોઈતો હોય તો તમે આવી રીતે અત્યારે હાલ પૂરતું લઈ શકો છો. એક C નામનો ક્લાસ બનાવીશ, કલર કોપી કરીશ અને આપણું જે h5 ટેગ હતું એમાં હું કોલ કરી દઈશ. એટલે આપણા ત્યાં એક કલર કોડ એપ્લાય.
મેં કલરનો કોડ અહીંથી લીધો. હવે જો તમને કલર કોડ આવી રીતે ના લેવો હોય તો એના માટે તમને ફ્રીમાં ગૂગલ ક્રોમ ટૂલ્સ પણ આપે છે કલર પિકરનું. તમારે ક્રોમમાં તમે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હો, ક્રોમ યુઝ કરતા હો, મોઝિલા યુઝ કરતા હો, ઓપેરા યુઝ કરતા હો, જે પણ બ્રાઉઝર યુઝ કરતા હશો એની અંદર તમને કલર પિકર ફોર ક્રોમ કરીને તમે જે બ્રાઉઝર સમજી લો કે ઓપેરા કરું, મેં ક્રોમ કર્યું, મારા ક્રોમમાં ઓલરેડી ઇન્સ્ટોલ્ડ જ છે એટલે તમારે એની ઉપર ક્લિક કરવાનું અને એ કલર પિકરનું જે પણ એક્સટેન્શન હોય એ ઇન્સ્ટોલ કરી દેવાનું. મારી અંદર ઇન્સ્ટોલ્ડ જ છે આવી રહ્યું કલરઝીલા. મારામાં છે એટલે રિમૂવનું બટન આવે છે, તમારામાં નહીં હોય એટલે એડનું બટન આવશે. તમે એડનું બટન દબાવશો એટલે જાતે જ અહીંયા એક્સટેન્શન એડ થઈને આવી જશે. અહીંયા આવી જાય એના પછી હવે સમજી લો કે તમારે આનો કલર કોડ જોઈએ છે તો તમે આને ઝૂમ કરી દો થોડી, બરોબર. હવે આ કલર કોડ કે આ કલર કોડ બંને સેમ છે. તમે આની ઉપર ક્લિક કરી શકો છો અને જે કલર કોડ જોઈએ છે આપણે એ કલર કોડ ઉપર જવાનું એટલે તમને એ કલર કોડ કોપી કરીને આપી દેશે. જે પણ આપણું કલર પિકર છે એ તમને એ કલર કોડ કોપી કરીને આપી દેશે. જેની ઉપર પણ લઈ જશો એ તમને કલર કોડ કોપી કરીને આપી દેશે. સમજી લો કે આ કલર કોડ જોઈએ છે, જુઓ. ક્લિયર? જેની ઉપર લઈ જશો એ તમને કલર કોડ કોપી કરીને આપશે. જેવું તમે ક્લિક કરશો એ કોપી પણ થઈ જશે અને જેવું તમે કંટ્રોલ વી દબાવશો તો એ પેસ્ટ પણ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? કંટ્રોલ 0, કંટ્રોલ Z, મારે તો આ કલર કોડ જોઈએ છે, કંટ્રોલ શિફ્ટ R. હવે એની ફોન્ટની સાઇઝ, એને શું યુઝ કર્યું છે તો જો ફોન્ટની સાઇઝ આપણે પિક્સલમાં જ આપવાની છે, 16 પિક્સલ. થઈ ગયા ફોન્ટ. અત્યારે હાલ આપણે ફોન્ટ ફેમિલી સેન્સ સરીફ આપું છું એટલે કંઈક આવું દેખાય. ફોન્ટ ફેમિલી આપણે ચેન્જ કરી શકીએ છીએ. એના પછી હવે તમને આનો કલર જોઈએ છે. નો ડાઉટ મને બી ખબર છે કે એનું જગ્યા ને એ બધું થોડુંક બાકી છે પણ અત્યારે હાલ એક્યુરેટ મેં કીધું ને નહીં બને, ધીમે ધીમે થશે. કલર કોડ કોપી કરી દીધો. અહીંયા હું શું કરી દઈશ, ક્લાસ ડી આપી દઈશ. એની ફોન્ટની સાઇઝ થોડી મોટી કરવી છે, મોટી કરી દઈએ. નાની થઈ ગઈ. 35, 40. ક્લિયર? થઈ ગયા એટલા મોટા ફોન્ટ. ચલો, આપણું કામ આટલું પહેલા ડીવનું પતી ગયું. હવે આપણે બીજા ડીવની સ્ટાર્ટિંગ કરીએ જેમાં આપણે 4 ડીવ પાડીશું. આની અંદર 4 ડીવ. એક ક્લાસ ઈ નામનો બનાવ. વિડ્થ કેટલી થશે? 4 પોર્ટ્સ પાડવા છે, ચારે બાજુમાં જોઈએ છે. થઈ ગયા. ક્લિયર? ચારેમાં એક જ ક્લાસ કામમાં આવી ગયો. હવે પહેલાની અંદર પાછા 2 ડીવ, 1 અને 2. હવે એ તો 25%ના તો 100% જોઈએ છે એટલે એ નામનો ક્લાસ કામમાં આવી જશે મારો.
બીજામાં બી 25% તો 100% જ જોઈએ છે, બરાબર. હવે આની અંદર ઇમેજ જોઈએ છે. ઇમેજ નામનું મેં ફોલ્ડર બનાવ્યું છે, એની અંદર મારે ઇમેજ મૂકવી પડશે. હવે કોઈ પણ ઇમેજ આવી રીતે લેવી નહીં, પણ પ્રેક્ટિસ કરવા માટે લો તો ચાલશે. કંટ્રોલ શિફ્ટ. હવે તમને અહીંયા એક ક્વેશ્ચન થશે, ધ્યાનથી જોજો અને ધ્યાનથી સમજજો, બહુ વ્યવસ્થિત ક્વેશ્ચન છે. આ 100%, આ એના 100%, આ બીજું 100%, 100%ની અંદર આ 25%, આ બીજો 25%, આ ત્રીજો 25%, આ ચોથો 25%. પણ આ જે 25% છે એની અંદર આ ઇમેજવાળો 100% અને નીચો લખાણવાળો 100%. પણ આ જે ઇમેજવાળો 100% છે એની અંદર જે ઇમેજ લીધી છે ને એ આ 25% વાળા 100%ની અંદર બી બહાર જાય છે. દેખાય છે તમને? હવે મારે તો શું કરવું જોઈએ? ઇમેજ છે ને, ઇમેજ ભલે આટલી મોટી હોય પણ હું આટલા ડીપમાં મૂકું ને તો ઇમેજ ઓટોમેટિક એટલી નાની થઈ જવી જોઈએ. તો એના માટે મારે શું કરવું પડે? આ 100%, એના 25%, 25%ના 100%, 100%ના 100%. તો થઈ ગયું ને આપણું કામ. કંટ્રોલ શિફ્ટ આર. જાતે જ થઈ ગઈ વસ્તુ. હવે સમજી લો કે આ વસ્તુ છે. પેસ્ટ, પેસ્ટ, પેસ્ટ. ક્લિયર? તો અહીંયા આપણે પર્ટિક્યુલર આ બધી વસ્તુ પેસ્ટ કરી નાખી અને એનું આઉટપુટ તમારી સામે આવી પણ ગયું છે. હવે સમજી લો કે આપણે આ રીતનું બનાવવાનું છે. તો આટલું તો આપણું બની ગયું. આ જે ઉપર ઇમેજ આવે એ વાળી વસ્તુ તો આપણી બની ગઈ. હવે આપણે નીચેનું સ્ટાર્ટ કરીએ. ચલો, નીચેનું સ્ટાર્ટ કરું ને એની પહેલાં હું તમને આ વસ્તુ શીખવાડું, મજેદાર વસ્તુ. ધ્યાનથી સાંભળજો અને ખાસ સમજજો વસ્તુ. અત્યારે આપણે શું થાય છે કે આ જે ઇમેજ છે ને અને આ જે ઇમેજ છે અને આ બીજી ઇમેજ છે એ બંને વચ્ચે જો સ્પેસ છે, જ્યારે આપણે જો સ્પેસ નથી. હવે સ્પેસ બહારની સાઈડ છોડવી છે એટલે કે માર્જિન કરવું પડશે યુઝ. હવે જો હું ઈની બહારની સાઈડ માર્જિન છોડું, જે CSS છે, $15 એટલે ચારે બાજુ 15 પિક્સલ. કંટ્રોલ શિફ્ટ આર. ચારે બાજુ સ્પેસ તો છૂટી ગઈ. ઉપર છૂટી, જમણી બાજુ 15, આ બાજુ 15, નીચે 15, આની ડાબી બાજુ 15, એટલે ટોટલ વચ્ચે સ્પેસ કેટલી થઈ? 30 પિક્સલ. બરોબર. પરંતુ એક સિમ્પલ સી વસ્તુ સમજો, એટલે 15, 15, 15 કરીને સ્પેસ તો આપણી પરફેક્ટલી છૂટી ગઈ છે. બરોબર. પણ પ્રોબ્લેમ શું થયો? ધ્યાનથી સાંભળો. આ 15 પિક્સલ પ્લસ 25%, એટલે થયું કેવું? 15 આ બાજુ, 15 આ બાજુ, એટલે વચ્ચે 30 પિક્સલ. એટલે 15 વત્તા 25% વત્તા 15, એટલે 30 પિક્સલ વત્તા 25%. એક જે તમારો આ એક ડીવ છે ને એ કેટલી જગ્યા રોકે છે? 25% વત્તા 15 વત્તા 15, એટલે ટોટલ 30 પિક્સલ વત્તા 25%. એટલે 4 જે ડબ્બા છે એ ટોટલ કેટલી વિડ્થ અલોકેટ કરશે? 100% પ્લસ 100% પ્લસ 4 તરી 12, 120 પિક્સલ.
ખ્યાલ આવે? હવે 100% તો અહીંયા જ પતી જાય. તો 120 પિક્સલ જે જગ્યા છે એ તો રોકાઈ શકે જ નહીં આમાં. એટલે પેલો નીચે જે ચોથો ડબ્બો હશે એ ક્યાં આવી જશે? નીચે આવી જશે. જગ્યા નહીં હોય એટલે જાતે જ નીચે આવી જશે. ખ્યાલ આવે? તો હવે અડધા શું કરે કે આને 24% કરી દો. 24 ના મેળ પડ્યો, 23 કરી દો. 23 બી ના મેળ પડ્યો, 22 કરી દો. 22% વસ્તુ થઈ. સમજવા લાયક વસ્તુ છે, ધ્યાનથી સમજો. હવે 22 થઈને એટલે જો ડાબી બાજુ આની અને જમણી બાજુ આની જગ્યા ડિફરન્ટ છે. એટલે આપણે શું કરવું પડે? મેન્યુઅલી ગણવા બેસવું પડે. 22.3, 22.4, 22.5, 22.6, 22.7, 22.7, 22.8 એટલે કે 22.7. હવે આવું કંઈક હવે 22.7 બી 2, 3, 4, 5, 6, 7 એટલે કે 6. હવે આવું થોડી કોઈ ગણવા બેસે. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? આવી રીતે થોડી કોઈ એક એક વસ્તુ ગણવા બેસે. તમે 25%નો 4 ભાગ પાડ્યા ને એટલે આ તો 25% જ રાખવાનું હોય. તો હવે 25% રાખવી છે અને જગ્યા બી છોડવી છે. તો આનું શું સોલ્યુશન થાય? તો ધ્યાનથી સાંભળો, પેઇન્ટમાં સમજાવું તમને. બહુ જ મસ્ત વસ્તુ છે. બહુ જ એટલે બહુ જ મસ્ત વસ્તુ છે. સમજી લો કે આ તમારી આખી વિન્ડો છે. તમે 25% એટલે એક, 25% એટલે બીજું, ત્રીજું. આ રીતે તમે પાર્ટ કર્યા, રાઈટ? હવે આમાં પ્રોબ્લેમ શું થાય? જ્યારે તમે માર્જિન છોડો ને એટલે આવી રીતે થઈ જાય, જે અત્યારે હાલ તમારી સામે થયું. એટલે આ જે આ વાળો ડીવ છે ને એ છે કંઈથી સ્ટાર્ટ થાય. જો તમારી સામે આવું થાય. એટલે આ ચોથો ડીવ સીધો ક્યાં આવી જાય? નીચે. ખ્યાલ આવ્યો? હવે આનું સોલ્યુશન શું? કે આ એઝ ઇટ ઇઝ જ રહે અને સ્પેસ છૂટે બી ખરી. તો તમારે શું કરવું જોઈએ? આની એક્ઝેક્ટ અંદર એક હજી ડીવ બનાવવો જોઈએ. સ્ટાર્ટિંગમાં તમે ડીવ બનાવ્યો એટલે એક્ઝેક્ટ એટલો ને એટલો જ હશે. જેટલો 25% એટલો ને એટલો જ એ હશે. એટલે હું અહીંયા લેતો પણ જાઉં તમારી સામે. અહીંયા ચાલુ કરું અને અહીંયા પતાવું. ખ્યાલ આવ્યો? બરોબર ને? એટલે આ ડીવ અને આ ડીવ આની જેટલી હાઈટ વિડ્થ એટલી જ આની હાઈટ વિડ્થ અત્યારે હાલ તો. હવે હું માર્જિન કોને આપું? આ વાળાને આપું, જે અંદર લીધો ને એને. એટલે થશે કેવું? આ 25% વાળો ડીવ એની અંદર વાળાને માર્જિન આપું એટલે બહારની સાઈડ સ્પેસ છૂટે. આ જે અંદર વાળો જે છે એની શું થશે? ચારે બાજુ બહારની સાઈડ સ્પેસ છૂટશે. ક્લાસ ઓ. એટલે માર્જિન આપવાનું, પણ કોને આપવાનું? અંદર વાળાને. એટલે હવે થશે કેવું? આ એઝ ઇટ ઇઝ જ રહેશે ચારે ચાર. અને આ જે ડીવ છે એ આવા થશે. જે અંદર ડીવ લીધો એની બહારની સાઈડ સ્પેસ છૂટશે. એટલે તમારે હવે કેલ્ક્યુલેટ બી ના કરવું પડે. 25 નું 22, 23 ને એવું બધું. અને જગ્યા પણ જાતે થઈ જશે. હવે તમે બોર્ડર તો આપી નહીં હોય બહાર વાળાને. બતાવું તમને. કંટ્રોલ શિફ્ટ આર. આ જુઓ,
1 માટે થયું. પણ હવે જુઓ, પહેલાં હું આ ચારેયને કોપી પેસ્ટ કરી દઉં. ખ્યાલ આવ્યો? હું તમને બોર્ડર આપીને બતાવું. ઈ વાળો જે ક્લાસ છે ને એને બોર્ડર આપું. એ તો એમના એમ જ છે, ચારે બાજુ મેં બોર્ડર આપી. 1 પિક્સલ સોલિડ. સોલિડ એટલે જાડી બોર્ડર થશે. કેટલા પિક્સલની? 1 પિક્સલની. 1 પિક્સલની ના અપાય ને, વળી પાછું શું થાય? શું થયું? પ્રોબ્લેમ ખબર પડી? 25% તો છે જ, પ્લસ એક પિક્સલની આ બાજુ બોર્ડર, 1 પિક્સલની આ બાજુ બોર્ડર, એટલે 4 દુ 8 પિક્સલ વત્તા 100%, એટલે વળી પાછું શું થયું? નીચે. એટલે 8 પિક્સલ વધારે થવાને કારણે એ શું થયું? પાછું નીચે આવી ગયું. પણ તમે આ સમજી શકો છો? ખાલી આટલું સમજો જે સમજાવવાનું હતું એ, કે આપણો જે ડીવ છે ને એ 25% નો 25% જ છે. આ વાળો ડીવ ખ્યાલ આવ્યો? આ ડીવ 25% નો 25% જ છે, બરોબર. એની અંદર 15 પિક્સલ માર્જિન ચારે બાજુ છૂટ્યું. ખ્યાલ આવી ગયો? હવે આને શું આપવું જોઈએ ખબર છે? ટેબલ. હવે તમને સમજાવું કેમ ટેબલ આપ્યું. જો આ ટેબલ નથી આપતો, ખ્યાલ આવે છે તમને? અત્યારે શું પ્રોબ્લેમ થાય છે? જો હું તમને સમજાવું, આ પ્રોબ્લેમ થવાનું કારણ સમજાવું હું તમને. ડિસ્પ્લે બ્લોક પણ આપી શકતો હતો. બ્લોકમાં નહીં, બ્લોક નહીં સક્સેસ જાય, ટેબલ જ આપવું પડશે. ટેબલનું અને બ્લોક વચ્ચેનું બધાનો ડિફરન્સ તો હું તમને સમજાવું છું. આ 25% છે, ફ્લોટ લેફ્ટ છે, ક્લિયર? હવે એની અંદર આપણે આ ડીવ લીધો. હું ડિસ્પ્લે ટેબલ નથી આપતો, એટલે શું થાય ખબર છે? એ જે ડીવ છે એને હાઇટ ને વિડ્થ તો આપી નથી આપણે. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? આપણે ખ્યાલ છે, આપણે આ મેઇન ડીવ લેતા હતા, 100% લઈ લઈએ તો વિડ્થ તો આપી દીધી, પણ હાઇટ તો આપી નથી. હાઇટ નતા આપતા એના માટે આપણે ફ્લોટ લેફ્ટ આપતા હતા, જેથી એની જેટલી અંદર કન્ટેન્ટ હોય એટલી એ જગ્યા રોકે. ખબર પડી? હવે અહીંયા બી તમે શું કર્યું? માર્જિન 15 પિક્સલ તો આપ્યું, એટલે જો આ 15 ને 15 30 પિક્સલ રોકે બી છે. આ જે યલો સ્પેસ દેખાય છે તમને, આ જે યલો સ્પેસ તમને દેખાય છે, યલો સ્પેસ, એ ટોટલ ઉપર 15 પિક્સલ છે, નીચે 15 પિક્સલ છે, ટોટલ 30 પિક્સલની છે. પણ એની કોઈ હાઇટ વિડ્થ નથી ને. એની કોઈ હાઇટ વિડ્થ ના હોવાને કારણે છે ને એ આખા ડીવને માર્જિન નથી છોડતું. દેખાય છે તમે? ઓ આખા ડીવમાં નથી છોડતું. જેવું હું એને ડિસ્પ્લે ટેબલ આપું છું ને, ડિસ્પ્લે ટેબલનો મતલબ શું? કે જે બી એની અંદરનો કન્ટેન્ટ હોય ને, સપોઝ કે તમે કોઈ ડીવ લીધું, હું તમને પ્રેક્ટિકલી એક્ઝામ્પલ સમજાવીશ કે તમે સમજી લો કે આ ડીવ લીધો, આ મેઇન ડીવ લીધો, એને વિડ્થ શું આપી છે? 100% આપી છે. ફ્લોટ લેફ્ટ કાઢ દો. જો તમારા સામે હું સમજાવું શું કહેવા માંગુ છું. તરત જ જો અહીંયા માર્જિન લીધું એણે, વસ્તુને સમજો, સમજવા લાયક વસ્તુ છે. પણ હવે થયું કેવું? આ જે ડીવ છે, આ એ અહીંયા આવ્યો, આ ડીવ છે, ઠીક છે? અહીંયા કેવી આખી જગ્યા રોકેલી દેખાય છે તમને? આને અત્યારે હાલ સાઈડમાં મૂકીએ આપણે. હું આની વાત કરું. હવે આની ઉપર મેં બ્લુ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જેમ આની ઉપર હું લઈ જાઉં છું તો આખી જગ્યા રોકે છે ને. હું આને બેકગ્રાઉન્ડ કલર આપું. આ તો આપણો આખો હોલ ડીવ હતો ને,
હું તમને પ્રેક્ટિકલી સમજાવું શું કહેવા માંગુ છું. બેકગ્રાઉન્ડ રેડ. હવે આ બેકગ્રાઉન્ડ રેડ કેટલામાં થવો જોઈતો હતો? આખા છે આ ઇમેજો બીમેજો છે એ બધાના બેકગ્રાઉન્ડમાં રેડ થવો જોઈતો હતો, પણ એ ના થયો. કારણ કે એ પર્ટિક્યુલર જે આ ઉપરવાળો ડીવ છે ને, હવે આને મેં ફ્લોટ લેફ્ટ આપ્યું હોત ને તો જો એમાં બી ક્યાંય રેડ કલર આવ્યો? આપણે તો આખામાં બેકગ્રાઉન્ડમાં રેડ આપ્યો છે ને, પણ રેડ નથી લેતો. કેમ કે ફ્લોટ લેફ્ટ તમે કોઈ પણ ડીવને આપો ને એટલે શું થાય? ફ્લોટ લેફ્ટ એકચ્યુઅલી આપો એટલે શું થાય? એની જેટલી ઓરિજિનલ હાઇટ વિડ્થ છે એટલી રોકે, બાકીની ખાલી છોડ દે. તમે ભલે એની ઉપર કોઈ ડીવ લો ને, તમે સમજી લો કે એની ઉપર કોઈ ડીવ લો ને, બરોબર? હું તમને આનું એક બેસ્ટ એક્ઝામ્પલ ફરીથી સમજાવું. આઈ થિંક તમને સમજાયું કે નહીં સમજાયું મને ખ્યાલ નથી. હું તમને ફરીથી એક એક્ઝામ્પલ લઈને સમજાવું. સમજી લો કે મેં અહીંયા એક ડીવ લીધો, સ્ટાઇલ વિડ્થ 100% લીધી. એટલે આપણને એમ કે મેં આખી જગ્યા રોકી દીધી છે. સ્ટાઇલ વિડ્થ 50%, હાઇટ 40 પિક્સલ. બેકગ્રાઉન્ડ કલર લેવાનો, ચલો લીધું. આટલાને હું રન કરું છું એટલે આ લીધું આટલું. રાઈટ ક્લિક કરી ઇન્સ્પેક્ટ કરી. સમજવાળા એક વસ્તુ છે, ધ્યાનથી સમજજો. અત્યારે જો આખી આ જગ્યા રોકે છે, આ જે મેઇન વાળો ડીવ છે ને એ આખી જગ્યા રોકે છે, અને આને મેં હાઈટ આપી છે એ એટલે એ એની જેટલી જગ્યા છે એટલી રોકે છે. હવે હું આ જે અંદરવાળો ડીવ છે ને એને ફ્લોટ લેફ્ટ આપું. ખાલી તમે જોજો, એનો તુમાર જુઓ. ખાલી હું જે સમજાવવા માંગુ છું ને, ફ્લોટનો કન્સેપ્ટ ખાલી સમજો તમે, બહુ મજા આવશે. આ 100% છે એટલે અત્યારે હાલ જો બ્લુ આખી જગ્યા રોકે છે. અત્યારે હાલ આની બી જગ્યા રોકે છે. હવે હું 100% વાળાને કંઈ અડતો પણ નથી હો. અત્યારે હાલ 100% વાળો આખી જગ્યા રોકે છે. હું અંદર ચેન્જ કરું છું, 50% વાળામાં ખાલી ફ્લોટ લેફ્ટ આપું છું. મેં હવે ફ્લોટ ક્યાં આપ્યું? અંદરવાળામાં. Ctrl+Shift+R કર્યું. સો ટકા વાળા ઉપર કશું નથી બતાવતું. જો 100% જ આખો નેગોશિએટ કરી નાખ્યો એને. હું શું સમજાવવા માંગુ છું ખબર પડે છે? આ જે છે ને એનો જો જેટલી હાઈટ વિડ્થ છે, ફ્લોટ લેફ્ટ છે એટલી જગ્યા રોકી, બાકીની ખાલી છોડી દીધી. પણ એ જેની અંદર હતો એની હવે એ જગ્યા ના છોડી. હવે એનો બી એનો જેટલો કન્ટેન્ટ છે એટલી જગ્યા રોકે એવું કરવું હોય એટલે આપણે શું કરતા હતા? ફ્લોટ લેફ્ટ આપતા હતા. અને ત્યારે જો હવે આખી જગ્યા રોકશે. પાછી રોકી તમારી સામે. સમજ પડે છે હું શું સમજાવવા માંગુ છું? હવે આ જે મેઇન ડીવ હોય ને એને આખી જગ્યા રોકવા માટે તમે આ જે ફ્લોટ લેફ્ટ આપો એ ખોટું પડે. કારણ તમને સમજાવું. વિડ્થ 100% તો છે. હવે એને તો લેફ્ટ આપું કે રાઈટ આપું કંઈ ફરક પડવાનો છે? નથી પડવાનો. તો ત્યાં લેફ્ટ ના અપાય. એની જગ્યા જ રોકવી હોય ને, એનો જેટલો કન્ટેન્ટ છે, એની અંદર જેટલો કન્ટેન્ટ છે એટલી જ એરિયોએ જાતે જ જગ્યા રોકી દે એવું તમારે કરવું હોય ને તો ત્યાં તમારે રહેવું જોઈએ ડિસ્પ્લે ટેબલ. શું લેવું જોઈએ? ડિસ્પ્લે ટેબલ. કેમ કે ડિસ્પ્લે ટેબલ શું કરશે? ટેબલ કઈ રીતે વર્ક કરે કે એની અંદર જેટલો કન્ટેન્ટ ભરીએ ને એટલી એ જગ્યા રોકે. પછી ભલે તમે એની અંદર આવી રીતે ફ્લોટ લેફ્ટ બી લઈ લો કે ગમે તે લઈ લો, એ તો એની જેટલી જગ્યા હશે એટલી રોકશે. જો પાછું થઈ ગયું બ્લુ. મેં અહીંયા ફ્લોટ લેફ્ટ ઉપર કમેન્ટ મારી છે અને ડિસ્પ્લે ટેબલ ઉપર ટિક કર્યું છે. સમજ પડી કે નહીં વસ્તુ? તો આના માટે આપણે શું કરીશું? જેટલા બી મેઇન ડીવો લેતા જઈએ છીએ ને, આઈ રહ્યા આ મેઇન ડીવ છે ને એ વાળો કે વાળો, એને આપણે શું આપવું જોઈએ? ડિસ્પ્લે ટેબલ.
જો મેં ખાલી એને ડિસ્પ્લે ટેબલ આપ્યું, આખી જગ્યા રોકી. હમણાં જે નથી રોકતું ખબર છે, નીચેવાળામાં નહોતું રોકતું. હવે જો આખી જગ્યા રોકી ને, બેકગ્રાઉન્ડ કલર રેડ આપું. આખામાં રોકે, સમજ્યા વસ્તુ? એટલે આપણો જે મેઇન દિવસ છે એમાં ફ્લોટ લેફ્ટની જગ્યાએ આપણે ડિસ્પ્લે ટેબલ વાપરીશું. કમ્પ્લીટ. અને અહીંયા જો જાતે જ પેલી જે જગ્યા નહોતું રોકતું ખબર છે, નીચે બતાવું તમને લાઈવ ઇન્સ્પેક્ટ. ઓ હમણાં ખબર છે, ખાલી પિચકાઈ જાય એટલી જ જગ્યામાં હાઈટ વિડ્થ પેલું માર્જિન ટોપ લેતું હતું. હવે જો આખા બોક્સને લે છે. વિચારો, મેં છે મેઇનમાં ચેન્જ કર્યો. ઇફેક્ટ છે કે અહીંયા આવી. એટલે ફ્લોટ લેફ્ટ અને ડિસ્પ્લે ટેબલ વચ્ચે શું ડિફરન્સ છે ખબર પડી તમને? હવે આ બોર્ડર નીકાળી દઈશું. કઈ રીતે વર્ક કરે છે એટલે સુધી તો ક્લિયર થઈ ગઈ વસ્તુ તમને, બરોબર? હવે આ બનાવવું છે આપણે આટલું. તો જુઓ, આમાં બી મારે શું કરવું જોઈએ? આ તો 100% છે. હવે મારે અંદરની સાઈડ સ્પેસ છે. જો આમાં દેખાય છે ચારે બાજુ વ્હાઈટ સ્પેસ. તો હવે સમજી લો કે હું આની અંદર એક ડીવ લઉં પી, અને જો હું આને આને જ હું બેકગ્રાઉન્ડ આપતો, જો આ અંદર ડીવ ના લેતો, આની અંદર હું ડીવ ના લેતો અને કોઈ બીજો ક્લાસ આપી દેતો પી, અને આને 100% બી આપું અને પાછું પેડિંગ બી આપું, તો શું થાય? 100% પ્લસ પેડિંગ થઈ જાય. એની જગ્યાએ આને હું શું કરીશ? એનું એ જ રાખીશ. 100%નો 100% જ રાખીશ. એટલે 25%ના 100% એ ફિક્સ રહે. ખબર પડી? એની અંદર શું કરીશ? એક ડીવ બનાવીશ, જેમ અહીંયા મેં બનાવ્યું ને. એટલે હું અહીંયા બી આદત એવી રાખીશ. કમ્પ્લીટ. પી નામનો ક્લાસ બનાવીશ. બેકગ્રાઉન્ડ કલર આને આપીશ વ્હાઈટ. આપણે અહીંયા બીજો કલર લઈશું. વ્હાઈટ તો છે જ આપણે ઓલરેડી, એટલે. અને પેડિંગ 20 પિક્સલ ચારે બાજુ રાખી દઈએ. આપણને દેખાશે નહીં, નીચે છે ખરી. રેડ લઉં તો દેખાય. બરોબર? કેમ કે પેડિંગ જ આપ્યું ને. હજી તો મેં અંદર કન્ટેન્ટ તો ભર્યો જ નથી ને. હવે આની અંદર કન્ટેન્ટ ભણીશું આપણે. S2 પેરેગ્રાફ. આટલું રાખીએ છીએ. આ એન્કર ટેગ નથી લેતો. હોવર બોવર મતલબ તમારા કન્ફ્યુઝન માટે હું જસ્ટ ખાલી આટલું જ પહેલાં સિમ્પલ માર્જિન પેડિંગ માટે જસ્ટ અત્યારે હાલ આટલું જ રાખું છું. પછી તો આગળ વધવાનું જ છે ધીમે 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 ધીમે. આ ફોન્ટ કલર આપણે આપવા પડશે. અને પેરેગ્રાફ માટે આ કલર આપવા પડશે. ગ્રે કલર છે. આટલાને રન કરી વ્હાઈટ કરી દઉં પાછું રેડની જગ્યાએ. કમ્પ્લીટ. હવે અહીંયા છે ને 2 લાઈન વચ્ચે સ્પેસ છે. જો એક લાઈન અને 2 લાઈન અહીંયા સ્પેસ છે. જ્યારે આપણે સ્પેસ નથી, તો કોઈ બી 2 લાઈન વચ્ચે સ્પેસ જોઈતી હોય ને, તો એને કહેવાય લાઈન હાઈટ. શું કહેવાય? લાઈન હાઈટ.
ફોન્ટ સાઇઝ થોડા મોટા કરું. હજી તો આમાં બીજું ઘણું બધું હું એડ નથી કરી રહ્યો. બરોબર. ટોપ બોટમ 20 પિક્સલ, લેફ્ટ રાઈટ 25 પિક્સલ રાખું છું. બરોબર. આપણા પ્રમાણે 14 પિક્સલ નહીં 16 પિક્સલ રાખી દઈએ. નહીતર આપણે એના 14 પિક્સલ જ રાખીએ. ફોન્ટ ફેમિલી સેન્સ સેરેફ કરી દઈએ અને થોડાક ફોન્ટ 16 કરી દઈએ. કમ્પ્લીટ. આને બી તમારે કંઈ બી ચેન્જ કરવું હોય તો કરી શકો છો. હવે ખાલી મારે તો શું કરવાનું, આ વાળો જે પોર્શન છે એ બધામાં પેસ્ટ કરવાનું ખાલી. સિમ્પલ ને સોબર, હજી હાઈફાઈ નહીં, બહુ જ સિમ્પલ ને સોબર આપણે અત્યારે હાલ પૂરતો ખાલી માર્જિન અને પેડિંગ અને ડીવના પાર્ટેશનનો યુઝ કર્યો છે. અને કેવી રીતે કોના પર્સન્ટેજ કેવી રીતે લેવાય એ બધી વસ્તુ આપણે જોઈ છે. હવે તમે આટલાનો પહેલાં પ્રેક્ટિસ કરી શકો છો. સિમ્પલ માર્જિન પેડિંગ શું છે અને બહુ જ સિમ્પલી પ્રોગ્રામ કર્યો છે મેં હજી. બરાબર. તમે કેવી રીતે ફોન્ટ સાઇઝ, ફોન્ટ ફેમિલી, લાઇન હાઇટ શું છે, HTMLની ટેગો છે, CSSના એટ્રીબ્યુટ છે, જોઈ લો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના કરતાં વિશેષ થોડું એક સ્ટેપ આગળ વધીશું. ઠીક છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.